હાલો જાનુ, કેમ છો? ગુડ મોર્નિંગ, જય માતાજી, સીતારામ. આજ તો મૂડ ફ્રેશ થઈ ગયું. નોકરી આવ્યો, અડધો કલાક કામ કર્યું. ઘરે આ બાજુ ગોમતીપુર બાજુ ફરવા આવ્યો હતો. મુસલમાન લોકોનો તહેવાર છે, બહુ પબ્લિક હતી આજ તો. બકરા ઈદ લગભગ બહુ પબ્લિક હતી. તો બધે દરગાહ મસ્જિદે જોયું, બધા સેન્ટી વેન્ટી મારીને જ નીકળે છે. હું સાયકલ લઈને નીકળ્યો, મારા જોઉં છું બધા અલગ જ રૂવાબ લાગે છે બધાને. હું વાત શું, અને એ રૂવાબ કેવો, એ રૂવાબ હું ઓળખી ગયો. હું એ રૂવાબ ઓળખું. હું પહેલાં એવું બધું કરતો ને એટલે મને ખબર એ રૂવાબ અલગ જ હોય. બધા માણસો આમ પવિત્ર પવિત્ર લાગે હો, ચોખ્ખા નાહીને ધોઈને. તો જોયું મસ્જિદે જેમ તેમ બે ત્રણ મસ્જિદે જોયું, પબ્લિકે બહુ નીકળે. એક દરગાહ ઉપર હોય ને જ્યાં પડી ગઈ મળે છે બાજુ રોડ ઉપર, જોરથી બોલ્યો હું તો દરગાહ ઉભો ને, યા અલ્લાહ. અડધો કલાક જેવું થયું, જોરથી દરગાહે બોલ્યો યા અલ્લાહ. આપણે કીધું ભગવાન માતાજીને જય કરવી, કે જય જય માતાજી, એવી રીતે બોલ્યો હું તો. પછી ફરીને આવ્યો. એક કાકા બી છે, મેં કાકા બી પૈસા ઉઘરાવા ગયા હશે આજે દરગાહે મસ્જિદે તહેવારે. તો એ કાકા નહીં ગયા, જો આ બેઠા મસ્ત ફૂલ મોજમાં બેઠા છે. જો અમે હંમેશા ફૂલ મોજમાં જોઈ, બિંદાસ. દમ બમ મારું, તારી યાદોમાં રહ્યો, તારી યાદોના સહારે જીવું છું. બોલ, તું નથી ને મારી ભાઈ, તોય તારા સહારે જીવું છું. હવે ઉશિયાળા ધરીને એમને મહેનત નહીં કરતા. મહેનત કરવી, મહેનતનું જેટલું મળે એટલું બહુ છે. ને બીજી મહેનત કરવી, એનું જેટલું મળે બહુ છે. સમજી, ચોરી લૂંટપાટ એવું નહીં કરતો, ઈમાનદારીથી જીવું. જો આવા કહેતા કાકા અરે ચલમ પીવું, જવાની આવા અરે પીતો જ નહીં, મને ફાવતું જ નહીં. એકલો જ પીવું ન કર, બિંદાસ મોજમાં. જય ગિરનારી. જુનાગઢ પહાડ કેવો હો મકાનનો.